નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। આપણે એક હાલમાં જાહેરાત લઈને આવી ચૂક્યા છે, જેમાં હાલમાં ચાલી રહેલી જીએસઆરટીસી કંડક્ટર કક્ષાની ભરતીમાં સૌથી મોટી અપડેટ આવી ચૂકી છે। જેમાં પહેલાં વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવા માટે લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, કંડક્ટર બેચ વગેરેની જરૂર પડતી હતી, પરંતુ હાલમાં નિગમન દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ વગેરે સિવાય પણ ફોર્મ ભરી શકશે। જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમન મધ્યસ્થ કચેરી અમદાવાદ રાણીપત દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે, જેમાં કંડક્ટર કક્ષાની ભરતી માટે ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે ગુજરાત એસટી નિગમન દ્વારા કંડક્ટર કક્ષાની ભરતી માટે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2026-27-32 પ્રસિદ્ધ કરવામાં આવે છે। સદર જાહેરનામું અરજીપત્રક, કંડક્ટર લાયસન્સ વિગત જેવી આરટીઓ, પ્રોવિઝનલ બેચ નંબર, કંડક્ટર લાયસન્સ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ એન્ડ વેલિડ અપ ટુ જેવી ફિલ્ડમાં વિગતોમાં ભરવા માટે વૈકલ્પિક છે। વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઉમેદવારો કંડક્ટર લાયસન્સ ધરાવે છે તેઓ અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સની વિગતો ભરી શકે છે, જ્યારે જે ઉમેદવારો પાસે હાલમાં કંડક્ટર લાયસન્સ ઉપલબ્ધ ન હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેચની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી। મતલબ તમારી પાસે કંડક્ટર લાયસન્સ બેચ ન હોય તો તે વસ્તુ તમે ફરજિયાત દર્શાવવી જરૂરી નથી। કંડક્ટર લાયસન્સ બેચ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે, તથા આ વેલિડ લાયસન્સ બેચ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂક રજૂ કરવાનું રહેશે। એટલે હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કંડક્ટર લાયસન્સ બેચ કશું નથી તો પણ તમે ફોર્મ ભરી શકશો, અને જ્યારે તમે એક્ઝામ આપી અને પાસ થશો પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે આ બધી વસ્તુ તમારે અચૂક રીતે હાજર કરવાની રહેશે। ત્યાં સુધી મતલબ કામ ચલાવવા માટે તમારું ફોર્મ ભરવા માટે નિગમન દ્વારા એક નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે। આજના વિડીયોમાં બસ એટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો અને એક નવી જાહેરાત સાથે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી નવી જાહેરાતો તમને તાત્કાલિક રીતે મળતી રહે।